આઈ હોપ તમે બધા મજામાં જશો. અત્યારે તમારી દુઆથી અમે બધા પણ મજામાં છીએ. અત્યારે અમે જઈએ છીએ બેડ અને અમારી મોર્નિંગ થઈ ગઈ છે. રસ્તામાં બ્લોક સાથે અત્યારે આપણે જાગતાભાઈ એની ગાડી આપણે મૂકવા જઈએ છીએ. અત્યારે આપણે જઈ બેડ જઈને હવે તમને આગળ દેખાડીએ. બ્લોગ અપલોડ કર્યો, બ્લોગ અપલોડ કરીને બધું કામ બતાવ્યું. હવે અમે જઈએ છીએ ગાડી મૂકવા બેડ જઈને આગળ મળીએ. તો ચાલો જુમાની નમાજ પડી આવી. આજ જુમ્મો છે તો બધાને જુમ્મા મુબારક. હવે આગળ જઈને તમને દેખાડીએ. હે ગાઈસ, તો અત્યારે જુમામાં થઈ ગયું અમને લેટ, 1:30 વાગી ગયો. ગાડી આમાં આગળ હે નહીં, ભૂલી ગયા. તો ચાલો ફટાફટ હવે અમે કંઈક જુગાડ કરીને જલ્દી જાય. હાલ તું મારા ભેગું હાલ ને. તો ચાલો ગાઈસ અમે જલ્દી નમાજ પડતા આવી. નમાજ પડીને પછી બ્લોગ કન્ટિન્યુ કરી ગયા. જવાનું પ્લાનિંગ છે આજ, તો જોતા રહીએ. સ્વિમિંગ પુલ ચાચા, સ્વિમિંગ પુલ. તો ગાઈસ અમે નમાજ પડી નીકળ્યા. મસ્જિદ ફૂલ થઈ ગઈ હતી મસ્જિદ, એટલે પછી અહીંયા આવ્યા હતા. તો નાજી રહી અમને ભેગો થઈ ગયો. ફોન નથી કરતું નમાજ આમ તો ઇન્શાઅલ્લાહ. અત્યારે નમાજ પડીને અત્યારે અમે જાય છીએ ઘરે. નાજી અમને સફારો મળી ગયો તો ઘરે મૂકવા આવે છે. થેન્ક યુ સો મચ. ચલો હોય કે ન હોય બનાવવો તો પડશે બ્લોગ. તો ગાઈસ અત્યારે સૂઈ ગયો તો હું. જુમાન નમાજ પડી મેં સૂઈ ગયો તો. અત્યારે અમે નીકળ્યા મગરીબમાં. હું નીકળ્યો મગરીબને નમાજ પડી ને પછી કંઈક હવે કરી નવાજનું શું કહેશે. હા હજુ 42 થઈ ગઈ. જવા દે, જોવા દે તો બરાબર જ આવે. હાલો તો નમાજ પડતા નમાજ પડી ગાઈસ અમે મગરીબની નમાજ પડી લીધી. હવે નમાજ પડીને ક્યાંક બેસી તો હમણાં ઈશાનો ટાઈમ થઈ જાય. ભાઈ ઈશાની નમાજ પડી, ઈશાની નમાજ પડીને પછી ક્યાંક જશું. આવી આફતાબ હાલો સમલાને ફોન કરી ગયા ક્યાં નહીં. હાલો જોતા રહ્યો. હા સમલો ને તો મજૂર કે તેરે લવાંગે ફ્લેશલાઇટ ચાલુ કરા જાવ. હા ગોદરે કોનું તેડી ના જ પછી યાર ક્રેજ લાઈવ લોકેશન કહ્યું છે. હા હે ગાઈસ, તો અત્યારે અમે લોકોએ મગરીબ ઈશાની નમાજ પડી આવી ગઈ. ઈશાની નમાજ પડીને અમે લોકો ઈશાની નમાજ પડી આવ્યા. નમાજ પડીને હવે મૂકવા જાવ. મૂકીને પછી હવે ખાઈ પીને અમે લોકો બહાર નીકળશું. હવે અમારે ધતિંગ એ ભૂંદડો હવે સગા. હાલો હાલો જલ્દી હવે નમાજ પડી આવ્યા. હવે જલ્દી જમીને પછી મળીએ. શું કેસ ટી શર્ટ બીશર્ટ શું પહેરીને આવ્યો? શું પહેરવાનું મોંઘા મહિલા ટી શર્ટ હોય તો ટી શર્ટ જ પહેરીને આવવાનું હોય ને એમ કે ઘર ભેગી હું ખાવાનું. હાલો ગાઈસ હવે ગામમાં બેસવા જાય. આજનો બ્લોગ કાંઈ ખાસ રહ્યો નહીં, બટ ઇન્શાઅલ્લાહ કાલે કંઈક જોરદાર થશે. તો ચાલો મતલબ કે કાલે એટલે કાલ સેટરડે એટલે સન્ડેનો આવશે તમારો બ્લોગ. હાલો તો હવે હાલો જોઈએ. સમીન આવશે એટલે હજી મજા આવશે. હાલો રજીએ તો પૂરા ઢીચડે વિયા ગાઈસ. તો આગે કે નહીં કે કાલે તો ઢીચડે વિયા એટલે તૈયાર બૈયાર થઈને નદી મે રોજ કબૂલ કરે તો બેટી નદી में નદી में की तो તું ઓરેન્જ કહી રહ્યા પાછો. તો ગાઈસ અત્યારે જુનેદ આવી ગયો છે. જુનેદ જઈએ ઢીચડા લગનમાં એના સાસરે સગાઈ ના જા. સગાઈ થઈ જાય વાંધા એટલે જ હું સગાઈ નથી કરવું. પણ તમે કે સગાઈ કરો. ના આપણે સગાઈ નથી. વિડિયો મોકલે એવો જ એડિટ કરવો છે. ના આપણે પણ લગન ને આપણે સગાઈ બગાઈ કઈ કરવી જ નથી. કરવી ને એમ ના અને બીજું વિચારજે થોડો. ના ભાઈ આ સગાઈ થઈ જાય પછી સાસુના ઘરે ને ઈદ કરવા નામ ને ફલાણ ટીકનું. હવે ભાઈ યાર એવા દે ડાયરેક્ટ લગન જ પતાવો. 10 જણા એના 10 જણા મારા વાત થઈ પૂરી. હા 10 માં તું એક આવી જાય એટલે 9 જણા મારે ગોતવાના રહીએ. એક આવી જાય એટલે મારે 8 પૂંજો મેરી એટલે 6. તો બધા સાઈનું કરી નાખજો. પછી વકીલો કે વકાલ છે ગવાઓ કે ગવાહ છે આપકો ये निकाह कबूल है કમ્પ્લેટ. અને પછી જો અહીંયા આડાવડું થોડુંક થઈ જાય એટલે તમે કમ્પ્લેટ જ રાખજો. દે મુસા દે. જમીન અમે તો રેડી જ હોય ને. મારા કલેજા નમાજ બમાજ બધું આમ પડીને બધું આમ કમ્પ્લેટ હોય. ક્યાંથી આવ્યો?
ઢીચડા ગયો પાટીએ ગયો તો ભાઈ યે જો સારું ખાવ હરખાઈએ જો હરખાઈ ગઈ હું હર ખાવ તો હાલો ઓલો સમલો મેરીઓ આવી ગયો ત્યાં દવા હોઈ આચ માસી તું આવાજ નીકળો સાવાજ આમ હાઈલો આવતો તો આમ વાઘ આવ્યો વાઘ અત્યારે કઈ બોલશે નહીં કે વાઘ ને કાંઈ ફરક ના પડે ઓલો પૂંજો આવે પૂંજાને ફોન કરો શાંતિ વાત તો અત્યારે મેરા શેઠ આવી ગયા આખા દિવસમાં દેખાણા નથી અત્યારે દેખાણા હે ના ના શું કેસ હાથ ધોઈને આવ્યો હાથ લીલા તો ગાઈસ આપણે ખાઈ પીને આવી ગયા છીએ બ્લોગર તો હા ભૂરા કાલી ચડી જ ઉતે મીટિંગ કરલી તું ચડો પહેરીને ફરે તો હા ચડો એક્સિડન્ટ છે પેલા બાનો પીયો જાય છે ઘરે સચ્ચે ને ના તો ખરી એડો છોલો ગટી ગેડે ઉન કરે હાલે જલ્દી હાલે તો ગાઈસ અત્યારે અમે ચા પીવા સહી હોટલ સમલો હેલો ગાઈસ તો અમે ચા પીવા આવ્યા ચા જ કીધું ચા જ સમલા કાલે તું ઈ જ લુગડા પહેરે કાલે ના પીધું પીધું લકડા બનાવીને ત્યાં ના પહેરાય આજ 5 દિવસ થયો છે અત્યારે ચા કરું ચા પાણી જો કરું ચા પાણી જો લોક તું બનાવે છે પૈસા તને ચાલુ છે અમને થોડા ચાલુ છે આપણે એક વસ્તુ એક કરી લઈ વચમાં એક આપણે બેનો મોટા વચાર એને પડદો રાખી ના વચાર પડદો રાખી મોટા બગડવાના જી તન ફેરે દાંત ગાંઠી લે ની પીવડાય યાર થઈ જાય ભલે હાલો તો ગાઈસ તમને દેખાડી હવે જો તમે સમલા તારું પૂરું ચાલો જામ પીવડાવી દો હવે વ્લોગમાં બોલવા જેવું નથી એમ બોલી લીધો એ હા આ દેખાડ તો મોબાઈલ તો દેખાડ આમ મોબાઈલ દેખાડ હા જઈને તમારા જેવા મોબાઈલ જ નથી વપરાતા ભાઈ જેવા મેકઅપ ની કીટ લઈને જાણે ફરે છે હાલો આવી ગયા કપડો લે પણ મને એનો મોટો છે ને એમને મછલી ભાઈ પોતે જો ધરાવતી આંગળી દઈ દીધી હોતે ભલે ખાઈ લી હાલો એક ફેરે ગયો હજી બે ફેરે સમલા દાંત કઢાવવા ખાલી બેઠો રહે તું આમ હમે જરા દાંત કઢાવ ના ખાલી દાંત કઢાવવાની મોટામાં ગળી જાય છે ભાઈ ના એ દાંત કઢાવવાની વાત છે ના એક્સપ્રેશન ની વાત હા હાલો 1 2 3 પાતીઓ પડે તો પાતીઓ પડે છે દુઆ કર દુઆ એકવાર દાંત કાઢી ગયો એટલે પૂરો ને એક ફેરે વગર દાંત કાઢી લે એટલે એમ નહીં આ તો હું જ આવવાનું એમ થોડો એટલે મારે ના હસાવાનું અરે તું હસાવ કોણ તને ના પાડે હાલ તું એ સામે હસાજો હાલો 1 2 3 સ્ટાર્ટ દુઆઈ લેતી જા કે જો કોસ હાલે સુમી લો ટાટા કમાન્ડો આને પૂછા ખાવા ખવડાવજો ભાઈ બંને હા તું ખાતો હવે ના ના ખબર છે નો ગાડી ભાઈ આપી ના પડે બાપુ હે ને બાપુ એમરજન્સી ઓલો બાપુ એમરજન્સી કા તમને કેવા જેવું નથી ત્રણ ફેરે દાંત કઢાવી દે હાલો ચાની આ મોટા એને 4 ચા આપજે ને તમને કેવા જેવું નથી કેનો કે છે ને 4 ફેરે દાંત કઢાવવાના હતું ત્રણ ફેરે દાંત કઢાવી લે તો જે કરનું હોય તો જે બાપુ નો કે છે તમને કેવા જેવું નથી બાપુ નું તો આપણે ખતરનાક જ એટલે વાત યાદ દેવડાવી દીધી એને કેમ એમરજન્સી આવે ને બાપુ હા એ સમજી ગયો નાજીર વાળી વાત છે ને હા રેડી હા
હાલો તો ચા પાણી પી લે મફત ના. ચલો તમે એવું કઈ કરતું કોક ભેગું છે. ચલો ચા પાણી પી લે. આ સબલો કેવો બીજો નહીં બોલ્યો આપતા પીઓ ને બધા ચા પીએ લાગ્યો આની ચા માં ઈ તો હવે લઈ ગયું હોય તમને ક્યારે મેં માણસને સાજુ નથી જોયું છોલાઈને પડ્યો હોય. આજના સ્પોન્સર સમીરભાઈ કહેવાનું કેમ કે ચા પીવડાવી છે. ખલ્લો તો ખરી ચા પીવડાવી તો ને ખલ્લો તો ખરી સમલો ચા પી જાય એટલે ચીએ ઈ બધું કરનું કરે યાર. સમલે થોડું સિગ્નેચર બિગ્નેચર મંગાવી કે છોકરા હમણાં જ કાઢીને બેઠો છે. એ મેરી ગઈ ગયા મેકઅપ નો ડબ્બો દેખાડ મેકઅપ દેખાડ તું મેકઅપ આ સમલો ને બધું આ ગુલાબી સાડી અને મેકઅપ ની કીડ ટાણા ઉને તો માસી હમણાં છે ને જો આ નાસ્તા વાળો બંધ છે એનાથી મોડે પંચર ની દુકાન હતી ને ત્યાં ગાંઠિયાની દુકાન ખોલીને બેઠા. તને કરો સારી વાત યાદ જ નથી એમાં કે યાર હું કોને હું કહો ઘડિયા ઘડી કે એટલે દારૂ બંધ નહીં થાય બધું બંધ થાય કાલ મીટિંગ વાંધો નહીં બાકી દારૂ બંધ નહીં થાય મીટિંગ વે એ ગમે બંધ થઈ જાય વાંધો નહીં દારૂ બંધ નહીં થાય. હેલો તો દેખ લે કે કાલ તો મારે ચાલુ કરવો હોય છે ગેરકાયદેસર કે દારૂ થોડો ગેરકાયદેસર છે. હા ઈ કે મકાન ગેરકાયદેસર કે દારૂ થોડો કે દારૂ તો વેચાય. ઈ કે 50 વર્ષથી કે અમે ઝૂંપડામાં વેચીએ કાલ અમે ચાલુ કરતી પાછા. હા ઈ કે 50 વર્ષથી કે હું પીવું ઈ કે ગમલા ને કે પૈસા દે. લે દાદા એમને તો આમ છોકરી છે શરમેશ કેમ જતા મારા પપ્પા વિડિયો જોતા હોય ને થોડીક રિસ્પેક્ટ રાખવી પડે. એ પૂરા તું એ કરે તો ના એનો નહીં. પૂરા એક ઘંટા આઈડિયા ચડા હે વળી હું કે ચડા પહેરીને ફરશે એને તો કે મારશું અમે એમ કીધું ઉડે તો જાય હે હવે જો મિંજરા દાંત કાઢે બેઠો આઈએ ગમલા ઈ ગાભો કતે ઉપયોગ કરી રહ્યો. કારો બનેલો હતો ને આખું કારો વહી કારો હલો ડીઝલ નહીં ગડીજી વાત કરો એ યોકી ના સમજ જતું. ચોરી છે ડીજલ વાર પાસે ચોરી છે ડીજી જો ખોટે કરે તો કામ ચોરી કરે તો ચોર ચોર હાલો ડીજલિયા હાલો તો ગાઈસ અમે ચા પાણી લીધા ને હવે અત્યારે અમે લોકો નીકળી બધા ઘર બાજુ તો હવે ઘરે જાય દેખાડીએ હવે અહીંયા જાય હજી બેઠશું અમે તો હાલો આગળ જાય. તો ફાઇનલી ગાઈસ અમે ચા પાણી પીને સાપરના પાટીથી આવી ગયા છીએ અત્યારે મેરાજભાઈનો હોમ પાસે. મેરાજભાઈ અત્યારે રીલ્સ જોવે છે હું સમય બેઠો આપતા બેઠો ભૂલ્યો બેઠો તો અત્યારે અમે લોકો જે રીલ્સ સ્ક્રોલ કરીને જોઈએ ને આજુબાજુના ગામની વાતો કરી. સમલો સરપંચમાં ઊભો રહેવાનો નેક્સ્ટ સમલો એ તારા અંધારામાં દેખાતો નથી કોઈના કોઈ દેખાય હે ગામને ઉડાડી નાખ્યું તો વેચી નાખ્યું. ટિકિટ દે તો સારી વાત છે. અત્યારે સભ્યોમાં ઊભો રાખે એમ નથી સરપંચની વાત તો બહુ દૂર છે. તો અત્યારે અમે લોકો અહીંયા બેઠા છીએ ઘરે જઈને સુઈ જવાનું યાર કાંઈ નથી. તો ગાઈસ બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. તમે કોમેન્ટ કરતા જજો ક્યાંથી છો ક્યાંથી નહીં એ પણ જરૂર જણાવજો. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ ડે. જોવું પડે ભાઈ. ચાલો તો ગાઈસ મળીએ નેક્સ્ટ વ્લોગ નેક્સ્ટ ડે.